પ્રશ્ન નંબર 221 કોઈપણ પદાર્થને ધન વિદ્યુત ભારિત બનાવવા માટે શું? તો તમને ખબર છે મિત્રો, તેના પરથી ઇલેક્ટ્રોનને શું કરવા પડશે? દૂર કરવા પડશે. ધન વિદ્યુત ભારિત કરવો હોય તો ઇલેક્ટ્રોન દૂર થાય. સાબુના દ્રાવણના પરપોટા પર વિદ્યુત ભાર મૂકતા તેની ત્રિજ્યા વધે છે. આગળ આવી ગયો છે. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ આગળનું વિદ્યુત ફ્લક્સ, કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ફ્લક્સ જે છે એ શૂન્ય હોય છે, કારણ કે જેટલું ફ્લક્સ દાખલ ત્યાં બંધ પૃષ્ઠ દોરવામાં આવે તો જેટલું ફ્લક્સ દાખલ થાય એટલું જ બહાર નીકળે. 224 2I કેરેટ વિદ્યુત ક્ષેત્ર છે, આ E આપ્યું છે અને આ ક્ષેત્રફળ A આપ્યું છે. ધરાવતા ધાતુના ટુકડાને મૂકતા તે ટુકડા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર E સદિશ E ડોટ A તમને ખબર છે. તો વિદ્યુત ક્ષેત્ર છે 2I કેરેટ છે, 2I કેરેટ ડોટ 3J કેરેટ. તો I ડોટ J 0 થાય, કેમ કે પરસ્પર લંબ હોય. cos 90 ની કિંમત શૂન્ય થશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 225 નંબર. 1 ગ્રામ દળ ધરાવતો પદાર્થ છે, એના પરમાણુની સંખ્યા આપી દીધી છે, બનેલો છે. એમાંથી 0.01% પરમાણુઓ પરથી ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો કુલ વિદ્યુતભાર કેટલો વધે? તો પહેલા તો 0.01% પરમાણુ પરથી ઇલેક્ટ્રોનને દૂર કરવાના છે. તો કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય એ આપણે શોધવું હોય તો n બરાબર શું થાય? તો કે 0.01%, ટકાને સંખ્યામાં ફેરવવા માટે ભાગ્યા 100 કર્યા, બરાબર. હવે એને ગુણ્યા શું કરવાના? તો કે કેટલી સંખ્યા આપણી પરમાણુની છે? તો કે 5 × 10⁻21 પરમાણુઓ છે. 5 × 10⁻21 પરમાણુઓ છે. આના 0.01% કરવા છે તો 0.01 એટલે 10⁻². આ 100 ઉપર આવે એટલે 10⁻² થશે, તો 10⁻4 થશે. 10⁻4 એટલે 21 માંથી 4 જાય એટલે 17 વધશે. 5 × 10 + 17. વિદ્યુતભાર શોધવો છે તો Q = NE. n આપણી પાસે છે 5 × 10⁻17 છે ભાઈ, અને E એટલે 1.6 × 10⁻19. તો 16 એટલે અહીંયા 8 × 10⁻2 કુલમ થયો, અને પ્લસ હશે કેમ કે ઇલેક્ટ્રોન દૂર કરેલા હોવાથી પ્લસ 0.08, બરાબર. 8 × 10 એટલે 8. બે સમાન વિદ્યુતભારો વચ્ચે ખાલી જગ્યા. સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ બળ લાગે, અસમાન વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ બળ લાગે. કદ વિદ્યુતભાર ઘનતાનો એકમ કુલમ મીટરની-3 છે, અને પારિમાણિક સૂત્ર થશે કુલમ એટલે A1 T1 અને મીટરની-3 એટલે L - 3. તો અહીંયા મીટર પ્લસ છે, અહીંયા L - 3 છે, પણ અહીંયા મીટર પ્લસ છે, એટલે એ ઓપ્શન આવશે. 228 અનંત લંબાઈના લેમડા જેટલી સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા સુરેખ વિદ્યુતભાર તાર જે છે એના R અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આગળ આવી ગયો છે. લેમડા પણ 2πε0r, લાગુ પડતું નથી. અહીંયા 1/r² છે, લાગુ પડતું. આ પણ સાચું છે. બે સાચા ઓપ્શન છે. આમાં ઘણી બધી ભૂલો હોવાથી અમુક પ્રશ્નોમાં 2 સાચા જવાબ આપેલા છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 15 × 10⁴ વોલ્ટનું વિદ્યુત ક્ષેત્ર, વોલ્ટ પર મીટરનું વિદ્યુત ક્ષેત્ર છે. આલ્ફા કણ છે તો વિદ્યુત બળ શોધવાનું છે. F બરાબર ભાઈ QE કે નહીં? તો Q એટલે લઈ લેવાનો આલ્ફાનો વિદ્યુતભાર 2E લેવાનો છે, 2E. અને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 15 × 10⁴. તો અહીંયા 2 કેમ લીધા? તો કે આલ્ફાનો વિદ્યુતભાર પ્રોટોન કરતા બમણો હોય છે. અહીંયા 2 × 1.6 × 10⁻19 તો છે જ મિત્રો, અને એને ગુણ્યા 15 છે, 15 × 10⁴ છે, બરાબર. તો અહીંયા શું થશે? અહીંયા તમે આ સાદુરૂપ આપશો એટલે 4.8 × 10⁻14 આવશે. 4.8 × 10⁻14, બરાબર. સી ઓપ્શન. વિદ્યુત ડાયપોલ પર કુલ વિદ્યુતભાર કેટલો હોય ભાઈ? વિદ્યુત ડાયપોલ પર કુલ વિદ્યુતભાર 0 હોય છે. હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક 1.8 છે. કાચનો વક્રીભવનાંક હવાની સાપેક્ષે, કાચનો એટલે NGA, હવાની સાપેક્ષે. તો કાચની સાપેક્ષે હવાનો વક્રીભવનાંક એટલે કે સિમ્પલ ભાઈ
એન જી એ બરાબર આપ્યા છે 1.8. તો એન એ જી ગ્લાસની સાપેક્ષે આવવાનો, તો આનો વ્યસ્ત લેવો પડે, આનો વ્યસ્ત લેવો પડે એટલે શું? એન એ છેદમાં એન જી. તો હવાનો 1 છે છેદમાં 1.8, 1 ભાગ્યા 1.8 કરશો એટલે તમને મળશે 0.500 ને, કેમ કે 1 કરતાં નાની સંખ્યા 1 જ છે, કરતાં નાની સંખ્યા 1 જ છે એટલે 0.556. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ ક્રાંતિકોણ જેટલો હોય ત્યારે વક્રીભૂત કોણ કેટલો હોય છે? પાઈ 90 અંશનો હોય. વ્યાખ્યા છે વક્રીભૂત કોણ 90 અંશનો થાય જે આપાત કોણમાં, ત્યારે જે આપાત કોણ છે એ આપાત કોણને ક્રાંતિકોણ છે. લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર છે, ડાયોપ્ટર અથવા મીટર ઇનવર્સ છે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વાહક તારના બે લૂપો ના સમતલ સમાંતર રહે તેમની અક્ષો એકબીજા પર સંપાત થાય તેમ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મૂકેલા છે. જો તેમની વચ્ચે મૂકેલો ચુંબક, આ બે વચ્ચે ચુંબક મૂકે, લૂપ બી તરફ વી વેગથી ગતિ કરતો હોય, આમ ગતિ કરતો હોય તો શું થાય? તો તમને ખબર છે આ એન જે છે એન એ આ બાજુ જતો હોવાથી આ ચુંબકની આ બાજુનો છેડો એન બનશે. એન વચ્ચે અપાકર્ષણ થાય, કેમ કે લેન્ઝનો નિયમ છે, એને ચુંબકીય ક્ષેત્ર ગમતું નથી. અપાકર્ષણ એટલે આની સામે એન બનશે વિષમઘડી દિશામાં. તો એસ દૂર જાય છે તો એસની સામે પણ શું બનશે? એન બનશે. આ એન એટલે કે વિષમઘડી દિશામાં પ્રવાહ જતો હોય આમ. બરાબર. હવે આપણે પસંદ કરીએ લૂપ 1 ની ચુંબક તરફની બાજુ ઉત્તર ધ્રુવ તરીકે વર્તે. હા, આ સાચો જવાબ છે. લૂપ 1 છે એની ચુંબક તરફનો, આ પાછળનો એસ હશે, આ બાજુનો એસ હશે, આ બાજુ જે છે એ એન હશે. ક્લિયર? લૂપ 1 ની ચુંબક તરફની બાજુ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે નહીં, દૂર જાય છે, એસની સામે એન બને. લૂપ 2 ની ચુંબક તરફની બાજુ દક્ષિણ ધ્રુવ, લૂપ 2 ની ચુંબક તરફની બાજુ દક્ષિણ નહીં, ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. બંને લૂપ કોઈ ચુંબકીય ધ્રુવ તરીકે વર્તે છે, બંને સમાન ધ્રુવ તરીકે વર્તે. આમાં તમને એવી રીતે પણ પૂછે આ બે રિંગ વચ્ચે કયું બળ લાગશે, તો બે એન ધરાવે છે એટલે એન વચ્ચે અપાકર્ષણ બળ લાગે એવો પણ પૂછાય છે, અપાકર્ષણ. બરાબર છે. અત્યારે આપણો જવાબ જે આના માટે જે છે એ છે. ક્લિયર? નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 1000 આટાવાળી કોઇલમાંથી નિશ્ચિત સમયગાળામાં આ કેપિટલ એન આપ્યા છે, કેપિટલ એન, આને કહેવાય ઈ થતી હોય અને તેમાંથી ઉદ્ભવતું વિદ્યુત ચાલક બળ 5 વોલ્ટ વી આપ્યું હોય તો નિશ્ચિત સમયગાળો શોધવાનો છે. વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, રેખાઓ પસાર થતી હોય, એટલે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે એને ફ્લક્સ કહેશું, ફ્લક્સ ફાઈ. બરાબર. નિશ્ચિત સમયગાળામાં આટલી રેખાઓ પસાર થતી હોય તો તેમાં ઉદ્ભવતું વિદ્યુત ચાલક બળ 5 વોલ્ટ હોય. તો અહીંયા ફેરેડેનો નિયમ છે એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ડી ફાઈ અપોન ડીટી, ડી ફાઈ અપોન ડીટી, ફ્લક્સનો ફેરફાર લખી નાખ. તો એન આટા ને ડી ફાઈ અપોન ડીટી. હવે આપણે શું કરશું? આપણી પાસે સમય શોધવાનો છે, આપણે ડીટી ને કરતા કરી લઈએ તો એન ડી ફાઈ અપોન એપ્સિલન થઈ ગયું. એન ડી ફાઈ અપોન એન છે 1000 છે અને ડી ફાઈ આપેલા છે 5 ગુણ્યા 10⁻⁴. રેડી? છેદમાં એપ્સિલન છે 5. 5 કેન્સલ થઈ જાય છે. અહીંયા 1000 એટલે 10⁻³ માંથી 4 જાય તો 10⁻⁴ વધે એટલે 0.1 સેકન્ડ. 0.1 સેકન્ડ વાળો જવાબ આવશે ભાઈ, 0.1 બી. બરાબર. એના પછી 200 વોલ્ટ પર કામ કરતી ડીસી મોટરમાં પ્રારંભિક વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર. આ વીઆઈ પર છે પ્રારંભિક વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર. જ્યારે તે મહત્તમ વેગ ધારણ કરે ત્યારે તેમાં વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર થાય છે. મહત્તમ વેગ ધારણ કરે ત્યારે તેમાં વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર થાય છે. તો બેક ઈએમએફ નહીં મળે. કેમ નહીં મળે ભાઈ? કેવો પ્રવાહ કીધો છે? ડીસી પ્રવાહ. ડીસી પ્રવાહ હોવાથી બેક ઈએમએફ મળે નહીં. ડીસી પ્રવાહ એટલે સ્થાયી પ્રવાહ. સ્થાયી પ્રવાહ હોય તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર નથી થતો, એટલે નથી થતો.
તો પ્રેરિત ઈએમએફ ન મળે. એટલે કે અહીંયા બેક ઈએમએફ જે છે એ શૂન્ય હશે. કેવું હશે? શૂન્ય. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આર અવરોધવાળા એલ લંબાઈના ચોરસ લૂપને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકેલ છે. જો તેને ઈ વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરવામાં આવે તો લૂપ પ્રેરિત પ્રવાહ. જો આ લૂપ આખી ચુંબકીય ક્ષેત્રની અંદર જ હોય, ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ક્ષેત્ર જ આપ્યું હોય, થતું નથી આમાં, પણ ચુંબકીય ક્ષેત્ર હોત અને ચુંબકીય ક્ષેત્રની અંદર ને અંદર લૂપ હોય તો આનો જવાબ જે છે એ ડી આવે. આ ચુંબકીય ક્ષેત્રમાંથી આ લૂપ જે છે એ લૂપ બહાર નીકળવાની તૈયારીમાં હોય. લૂપ બહાર નીકળવાની તૈયારીમાં હોય. આ રીતે બહાર નીકળતી હોય. લૂપ જે છે એ અહીંથી બહાર નીકળતી હોય. બહાર નીકળતી હોય તો શું થાત? બહાર નીકળતી હોત તો જે છે આનું ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાત. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાત તો પ્રવાહ કીધો છે. પ્રવાહ એટલે તો કે આઈ બરાબર શું? એપ્સિલન અપોન આર. એપ્સિલન અપોન આર. એપ્સિલન એટલે શું થાય? ડીવીએલ અપોન આર. બહાર નીકળતું હોય, ઘટે નથી ગમતું, એટલે આમાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે તો પોતાનું ચુંબકીય ક્ષેત્ર અંદર જાળવી રાખવા માટે આ જે પોતાનામાંથી પ્રવાહ પસાર કરત એ સમઘડી દિશામાં પ્રવાહ પસાર કરત. કઈ દિશામાં કરત? સમઘડી દિશામાં. તો ઓપ્શન એ આવત. જો બહાર નીકળતું હોત તો ઓપ્શન એ આવત. અહીંયા જો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો કીધો છે એટલે આનો જવાબ સાચો છે ડી. નેક્સ્ટ, વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગે ફેરેડેનો નિયમ ખાલી જગ્યા આપે છે પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય જ આપે છે. સાચું પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય જ આપે છે, પરંતુ માઇનસ નિશાની આપેલી હોવાથી ઘણા દિશા કહેતા હોય છે, પણ સાચી રીતે ઈએમએફ નું મૂલ્ય જ આપે છે. તો ઈએમએફ ની દિશા લેન્ઝનો નિયમ આપે છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન. હા, ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા તારમાં પ્રેરિત પ્રવાહની દિશા. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા તારમાં પ્રેરિત પ્રવાહની દિશા શોધવા માટે કયો નિયમ? પ્રેરિત પ્રવાહની દિશા શોધવી હોય તો ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ વપરાય છે. તો પ્રેરિત પ્રવાહની દિશા શોધવા માટે કયો નિયમ વપરાય છે? ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખો અને આંગળીઓ જે દિશામાં વાળો છો એ આંગળીઓ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. એક ધાતુનો વાહક સળિયો તેની લંબાઈ ઉત્તર દક્ષિણ દિશા છે તેમ મુક્ત પતન કરવામાં આવે. ભાઈ ઉત્તર દક્ષિણ દિશામાં કીધું તો તેના બે છેડા વચ્ચે ઈએમએફ શૂન્ય હોય. કેમ કે ઉત્તર દક્ષિણ દિશામાં હોય તો ભાઈ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું એસ થી એન તરફ હોય. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એસ થી એન તરફ હોય તો સળિયો જે છે એ સળિયોની લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો જે છે એ 0 થઈ જાય. તો એફ ઇઝ ઇક્વલ ટુ આઈએલબી સાઇન 0 થઈ જાય. સાઇન 0 થઈ જાય તો એના ઉપર કોઈ બળ ન લાગે, એને ઈએમએફ પણ પ્રેરિત થાય નહીં. જો ચુંબકીય ક્ષેત્ર રેખા કપાતી હોય તો જ ઈએમએફ પ્રેરિત થાય, એટલે અહીંયા શૂન્ય આવશે. 241 એલ બાજુવાળા મોટા ચોરસ ગૂંચળામાં અંદર આઈ બાજુ વાળું ગૂંચળું મૂકેલું છે. અંદર આઈ બાજુ વાળું ગૂંચળું મૂકેલું છે. તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા છે. એટલે કે આવું કહેવા માંગે છે મિત્રો. એક આવું છે ને એની અંદર આવું, બરાબર. આ કેપિટલ એલ છે, કેપિટલ એલ મોટા છે, કેપિટલ એલ છે. તો તમને ખબર છે મોટામાંથી પ્રવાહ પસાર થતો હોય એ આપણે લેતા હોય છે, અને નાનાનું ક્ષેત્રફળ લેતા, ક્ષેત્રફળ આનું લેતા. એલ સ્ક્વેર જે છે એ અંશમાં આવે. આપણે જ્યારે અન્યોન્ય પ્રેરકત્વ શોધવું હોય તો M21 = 0 N1 N2 A છેદમાં L, આવું સૂત્ર.
આત્મપ્રેરકત્વનું સૂત્ર આવું છે μ0 n² એ પરિમાણવાળા સૂત્રો યાદ રાખવાના છે. તો ક્ષેત્રફળ જે છે એ તમે જોઈ શકો છો, આ ક્ષેત્રફળ જે છે એ અંશમાં આવે, તો ક્ષેત્રફળ L² અંશમાં આવશે અને કેપિટલ L છેદમાં આવે, તો આના સમપ્રમાણમાં થાય. રેડી? કેમ કે નાનાનું ક્ષેત્રફળને ધ્યાનમાં લેવાનું હોય છે, અસરકારક ક્ષેત્રફળ નાનાનું હોય છે, એ તમે જાણો છો, થિયરીમાં આપણે આવેલું. પછી 242માં શું કીધું છે? એમાં શું કીધું? L1 8 મિલી હેનરી છે, L2 2 મિલી હેનરીના આત્મપ્રેરકત્વ વાળી બે લૂપો છે. બંને લૂપોમાં અચળ દરથી વિદ્યુત પ્રવાહમાં વધારો થાય છે. કોઈ ચોક્કસ સમયે બંને લૂપનો સમાન પાવર આપવામાં આવે તે સમયે પ્રથમ લૂપમાં પ્રવાહ, પ્રેરિત વોલ્ટેજ અને સંગ્રહ પામતા અનુક્રમે પ્રવાહ આપ્યો છે, વોલ્ટેજ આપ્યો છે અને ઉર્જા આપેલી છે. બીજા લૂપમાં પ્રવાહ, વોલ્ટેજ અને ઉર્જા હોય તો નીચેનામાંથી ક્યુ સાચું છે એ કહેવાનું છે. I1 બરાબર I2 4 થાય, સાચું થાય છે. તો આપણે L1 અને L2 ઉપરથી જઈએ તો L1 છેદમાં L ને કહેવાય ફાઈના છેદમાં I1 છેદમાં ફાઈના છેદમાં I2 અંશમાં. તો L1 આપણી પાસે છે 8, L2 છે 2, તો અહીંયા 4 છેદમાં 1, I2 છેદમાં I1 બરાબર 4 છેદમાં 1, તો I1 છેદમાં I2 કરવા હોય, I1 છેદમાં 1/4 થાય, એટલે એક ઓપ્શન આ સાચો, આ ઓપ્શન સાચો છે. બરાબર. પછી આના ઉપરથી જ નક્કી કરવાનું છે ઉર્જાનું સૂત્ર લઈએ. આ ઉર્જા કીધી છે, ઉર્જાના સૂત્ર લઈએ, W2 ની જગ્યાએ મૂકીએ 1/2 L2 I2², W1 ની જગ્યાએ મૂકીએ 1/2 L1 I1². બરાબર. તો અહીંયા આ L1 જે છે મોટા છે, 8 છે, એટલે છેદ વધી જશે, એટલે આ ખોટું થશે. આમાં આ ખોટું છે 1/4 આવ્યા એટલે. બરાબર. હવે વધ્યું છે આ એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ આ વોલ્ટેજ છે, વોલ્ટેજનું સૂત્ર છે એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ L di/dt, L1 di1/dt, L1 di1/dt અને એપ્સિલન 2 ઇઝ ઇક્વલ ટુ છેદમાં ઉપર 2 વાળું રાખીએ, ક્યાંય અંશમાં 2 વાળું છે, L2 I2 થશે અને છેદમાં થશે એપ્સિલન 1 બરાબર L1 di1/dt. આનું સાદુરૂપ આપશો તો આ સાચું થશે. L2 2 છે આપણી પાસે 2, L1 છે 8, 2/8 એટલે 1/4, એ 1/4 થાય છે, આ થાય છે 4/1 એટલે 1 થઈ જશે ભાઈ, 1 થઈ જશે. તો આ પણ ખોટું છે, આ પણ ખોટું છે. આપણે સાચો જવાબ આ એક જ મળે. ક્લિયર? સાચો જવાબ. નેક્સ્ટ 243માં શું કીધું છે ભાઈ? નીચેના એકમોમાંથી કયા એકમનું પારિમાણિક સૂત્ર M1 L2 Q - 2 છે એ કહેવાનું છે. Q પરિમાણ છે. આના ઉપરથી વિચારીએ તો દળ એક વખત છે, દળ એક વખત, અને લંબાઈ એટલે મીટર² છે, દળ એટલે કિલોગ્રામ છે, કિલોગ્રામ મીટર² પર કુલમ², તો કિલોગ્રામ મીટર² પર કુલમ² છે. આવો એકમ તેનો બંધ બેસતો. બરાબર છે. ક્યુના સંદર્ભમાં કીધું, ક્યુના સંદર્ભમાં કીધું. તો અહીંયા તમને આપણે પારિમાણિક સૂત્ર મૂકતા જાય, M1 L2 ક્યુનું અહીંયા એનાથી સરળ રહેશે. તમને ક્યુનું પારિમાણિક સૂત્ર મૂકી, વિદ્યુતભારનું શું મૂકે? L1 T1, A1 T1, A1 T1, તો L2 એમને રહેશે, T - 2, A - 2. તો આ તો હેનરીનું મળી ગયું ભાઈ, જૂલ પર એમ્પિયર², હેનરી, 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 ઓનલી હેનરી, ઓનલી હેનરી, હેનરીનું પારિમાણિક સૂત્ર છે. આ ક્યુની જગ્યાએ A1 T1 મૂકશો એટલે વધારે આઈડિયા આવશે, ઝડપથી આઈડિયા આવશે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બે ગૂંચળાઓને એકબીજાથી બહુ જ નજીક રાખેલા છે, તો આ બે ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ ખાલી જગ્યા પર આધાર રાખે, સાપેક્ષ ગોઠવણી પર છે, આ સાપેક્ષ ગોઠવણી પર આધાર રાખે છે. વાહક કેમ કે અન્યોન્ય પ્રેરકત્વ કીધું છે, આમ ગોઠવેલ છે, આમ ગોઠવેલ છે, આમ ગોઠવેલ છે, આમ ગોઠવેલ છે, એવી સાપેક્ષ ગોઠવણી પર આધાર રાખે છે. વાહક ગૂંચળાના સમતલને લંબ
ચુંબકીય ક્ષેત્ર બી હોય તો ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ, ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સનું સૂત્ર આમાં કયું છે? ફ્લક્સનું સૂત્ર, ફ્લક્સ અદિશ રાશિ છે ભાઈ, અદિશ રાશિ છે તો અહીંયા આવશે એ ઓપ્શન, અદિશ, I બરાબર બી એ, કેમ કે આ સદિશ આવતું નથી, ફ્લક્સ અહીંયા લંબ છે એટલે થીટા 0 છે એટલે ફ્લક્સ 0 નહીં થાય, સાઇન 0 નો આવે, અહીં કોસ થીટા હોત તો આ કોસ 0 હોત, આ સાચો જવાબ થાત, એટલે કોસ 0 એટલે 1, ફાઈ બરાબર 1. એક ગૂંચળા સાથે બદલાતું ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર xt સ્ક્વેર વડે આપેલ છે, ટી આપી દીધા છે, સમય એપ્સિલન આપ્યા છે, તો x ની કિંમત શોધવાની, સિમ્પલ, એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ ડી ફાઈ અપોન ડીટી માઇનસ ડી ફાઈ અપોન ડીટી લઈએ, માઇનસ ડી ફાઈ અપોન ડીટી, માઇનસ આનું વિકલન કરીએ તો 2xt થઈ જાય, ટીની જગ્યાએ 3 મૂકો, અહીંયા 3 મૂકો, 3 દુ 6, અહીંયા માઇનસ 6x, અહીં એપ્સિલન તો આપ્યા છે કેટલા 9 વોલ્ટ, અહીં 9 લઈ લઈએ તો x બરાબર શું થશે? 9/6 પણ માઇનસ 9/6 એટલે 3/2 એટલે માઇનસ 1.5, શું આવશે? ડી ઓપ્શન આવશે. બરાબર, સાચું ને? સાચું જોવું જોઈએ. અહીંયા આપણે માઇનસ ને પ્લસ 2 આપ્યા છે એટલે માઇનસ ઓપ્શન. ચુંબકીય ફ્લક્સનો એકમ, ચુંબકીય ફ્લક્સ હમણાં કીધું એમ ફાઈ બરાબર બી એ, એટલે ચુંબકીય ક્ષેત્રનો ટેસ્લા એ નો મીટર સ્ક્વેર, આ પણ એક છે અને વેબર પણ છે, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ થાય છે, તો કે હા, એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ અપોન ડીટી, આમાં એપ્સિલનનો વોલ્ટ અને સમયનો ટી છે એટલે ટી ઇન્ટુ એસ પણ થાય, ફાઈને કરતા કરીએ એટલે ઉપરના બધા જ એવો ઓપ્શન સાચો કે આ પણ છે, આપણો રાઈટ ઓપ્શન ડી. નેક્સ્ટ, જો વાહક ગૂંચળું અને ચુંબક એક જ દિશામાં તેમની વચ્ચેનું અંતર અચળ જળવાઈ રહે તેવી રીતે ગતિ કરતા હોય તો સાપેક્ષ વેગ શૂન્ય, સાપેક્ષ વેગ શૂન્ય હોય તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર ન થાય, તો ઈએમએફ ઉત્પન્ન થતું નથી, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, ફ્લક્સનો ફેરફાર વધતો જાય, ચુંબકીય ફ્લક્સ અચળ રહે, ચુંબકીય ફ્લક્સ અચળ રહે. પાતળી વર્તુળાકાર રિંગનું ક્ષેત્રફળ એ છે, રિંગની ઈ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રાખેલ છે, રિંગમાં નાનો કાપો કરી અને રીંગણા બે છેડાને ગેલ્વેનોમીટર સાથે જોડતા પરિપથનો કુલ અવરોધ R ઓહમ મળે છે. જો રિંગનું એકાએક સંકોચન થઈ ક્ષેત્રફળ શૂન્ય બનતું હોય તો ગેલ્વેનોમીટરમાં પસાર થતો વિદ્યુત ભાર શોધવાનો છે. સિમ્પલ છે ભાઈ, આપણે વિદ્યુત ભારનું એક જ સૂત્ર છે, ડેલ્ટા ક્યુ એટલે ડેલ્ટા ફાઈ, ફ્લક્સનો ફેરફાર છેદમાં અવરોધ, યાદ રાખજો, ફ્લક્સનો ફેરફાર, અંતિમ ફ્લક્સ શૂન્ય થઈ જાય છે, એકાએક સંકોચન થઈ, પ્રારંભિક શું હોય? બી ઇન્ટુ એ ફ્લક્સ એટલે છેદમાં આર, તો મળી ગયો બી એ અપોન આર, બી એ અપોન આર, બી અપોન બી અપોન, ચાલશે, ઈ રાઈટ આન્સર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, એક વાહકતા પૂર્વ પશ્ચિમ દિશા આપ્યું, જો સમક્ષિતિજ રહે અને ઉત્તર દિશામાં ગતિ કરે છે, પૂર્વ પશ્ચિમ દિશામાં રહે અને ઉત્તર દિશામાં ગતિ કરે, તે વિસ્તારમાં ઉર્ધ્વ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપ્યું, ઉર્ધ્વ દિશામાં આપ્યું તો જ કાપી શકાય, તો 2 સેકન્ડમાં ફ્લક્સનો ફેરફાર, અહીંયા 10⁻⁴ સમજો, જેટલું બદલાતું હોય તો તેમાં ઉદ્ભવતા પ્રવાહનું મૂલ્ય કેવું થશે ભાઈ? અહીંયા પ્રવાહ એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ, પહેલા તો મૂલ્ય શોધી લઈએ, એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ ડી ફાઈ અપોન ડીટી આપી દીધા છે, બરાબર, ફ્લક્સનો ફેરફાર એટલે 2 સેકન્ડમાં આટલો ફ્લક્સ બદલાય છે, તો ડી ફાઈ અપોન ડીટી આપી દીધા. હવે આપણે દિશા જોઈ લેવાની, પહેલા દિશા જોઈ લેવાની, ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ કીધું છે ભાઈ? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય? દક્ષિણથી ઉત્તર તરફ, ઉત્તર દિશામાં આપણે આંગળી રાખી, પ્રવાહ કઈ દિશામાં જાય છે ભાઈ? પ્રવાહની દિશા ઉત્તર દિશામાં છે, ઉત્તર દિશામાં ગતિ કરે, તો ઉત્તર દિશામાં ગતિ કરે, બરાબર, ઉત્તર દિશામાં ગતિ કરે છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં,
ઉર્ધ્વ દિશા. તળિયો જે છે પૂર્વ પશ્ચિમ. તમારે પરીક્ષામાં શું કરવાનું? તમે ત્યાં બેઠા ત્યાં છો ત્યાં તમને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, તમે જ્યાં બેઠા છો તમારી પાછળ જમણા હાથ પૂર્વ અને બાદ બાજુ આડાવડું નહીં થાય. તો મારી સામે ઉત્તર દિશા છે. ઉત્તર દિશામાં સળિયાનો વેગ છે. આ ઉત્તર દિશામાં આપણે આ યાદ રખાયું હતું FBI એફ એટલે બળ બતાવે છે. એફ મધર મધર ચાઇલ્ડ પણ કીધું. એફ એમ એટલે મેગ્નેટિક ફિલ્ડ, સી એટલે કરંટ અથવા વેગની દિશા. તો આને તમે ચુંબકીય ક્ષેત્રની દિશા, વેગની દિશા, તો આ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા બતાવે. તો આટલું આપણું સેટઅપ થઈ ગયું. આ બાજુ પૂર્વ દિશા છે, મારી સામે ઉત્તર દિશા છે, મારી પાસે દક્ષિણ દિશા છે, દિશા ડાબા બાજુ દિશા છે. બરાબર. તો અહીંયા આપણે પશ્ચિમ દિશામાં પ્રવાહનું મૂલ્ય મળે છે. સીધું આગળની ગણતરી નહીં કરવી પડે, સીધું તમને પાછળ આના ઉપરથી જવાબ મળશે મોસ્ટ ઓફ. બરાબર. ઉત્તર આવતું હોત તો આપણે ગણતરી કરવું પડે. ઉત્તર તો જે છે એ શક્ય જ નથી, કેમ કે સળિયો પોતે જ ઉત્તર દિશામાં જાય છે. નેક્સ્ટ, સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ એના ઉપર આધાર રાખે. આત્મપ્રેરકત્વ એલ એટલે μ0 n² A/L છે. હવે તમારે ઓપ્શન પસંદ કરવા જોઈએ. આ એલ છે. તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ સમપ્રમાણમાં નહીં, વિદ્યુત પ્રવાહથી તો સ્વતંત્ર હોય, કેમ કે આત્મપ્રેરકત્વ એલ છે ને એ ફ્લક્સ ફાઈ અને આઈ નો ગુણોત્તર છે. તે બંનેથી સ્વતંત્ર હોય છે. તેની લંબાઈના સમપ્રમાણમાં નહીં, લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. આ ખોટું છે. તેના આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હા, અંશમાં ક્ષેત્રફળ છે સમપ્રમાણ, આડછેદના ક્ષેત્રના વ્યસ્ત પ્રમાણમાં નહીં. નેક્સ્ટ જોઈએ, એલ પ્રેરકત્વ વાળી બે સમાન કોઇલને એકબીજા સાથે શ્રેણીમાં જોડી છે. કેમાં જોડેલી છે? શ્રેણીમાં. ઇન્ડક્ટર છે એ અવરોધ જેવું કામ કરે. કેમ? તો કે XL = ωL. XL અવરોધ જેવું કામ કરે, તો XL = ωL, તો XL અવરોધ જેવું કામ કરે એટલે L અવરોધ જેવું કામ કરે. જેથી એક કોઇલમાં આંટાવાળી વીંટાળવાની દિશા બીજી કોઇલમાં વિરુદ્ધ છે. એક આમ વીંટાળ્યા તો બીજી બાજુ વિરુદ્ધ દિશામાં વીંટાળેલા છે. બરાબર. તો તેની પરિણામી આત્મપ્રેરકત્વ કેટલું થાય? શ્રેણીમાં સરવાળો થશે ભાઈ, L1 + L2 2L થઈ જશે. એક સોલેનોઇડનું આત્મપ્રેરક અવરોધ જેવું છે. બરાબર. એક સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L છે. જો તેની લંબાઈ અને આડછેદ અચળ રાખી, લંબાઈ અને આડછેદ અચળ રાખી માત્ર આંટાઓની સંખ્યા 4 ગણી કરે. ભાઈ હમણાં કીધું L બરાબર શું સૂત્ર કીધું? μ0 n² A/. હવે આંટાની સંખ્યા કેવી કરવાની કીધી? 4 ગણી. 4 નો વર્ગ શું થાય? 16. તો આત્મપ્રેરકત્વ કેટલા ગણું? 16 થઈ. કેમ કે આંટાની સંખ્યાના વર્ગના સમપ્રમાણ. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયરથી ઘટીને કેટલો થઈ જાય છે ભાઈ? 5 એમ્પિયરથી ઘટીને 0 થાય. તો 200 વોલ્ટ આ આગળ આવી ગયું છે ભાઈ. એપ્સિલન = -L di/dt. યાદ કરો, બેક EMF નું સૂત્ર. અને L શોધવાના છે. આત્મપ્રેરકત્વ એટલે L શોધવાના. અહીંયા L ને કરતા કરો તો એપ્સિલન dt ના છેદમાં di થઈ જાય. બરાબર. એપ્સિલન આપ્યા છે 200, dt આપ્યા છે 0.1 અને છેદમાં di એટલે 5 એમ્પિયરથી 0 થાય છે એટલે ફેરફાર 5 થાય. બરાબર. આ એક પોઈન્ટ કાઢવા માટે એક 0 વહી ગયા. 20/5 એટલે 4, 20/5 એટલે 4 હેનરી ભાઈ, 20/5. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રેરકત્વનો એકમ. પ્રેરકત્વ L ના સૂત્રો યાદ કરો. ફાઈના છેદમાં I એટલે એક એકમ છે વેબર/એમ્પ. પછી છે હેનરી, બીજો એકમ છે હેનરી. બરાબર. ત્રીજો એકમ છે L નો એપ્સિલન બરાબર L di/dt. એના ઉપરથી વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર પણ છે આના ઉપરથી. તો આમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર મેળે આવે છે. બરાબર છે. આ એપ્સિલન = L di/dt. 0.3 હેનરી અન્યોન્ય પ્રેરકત્વ ધરાવતા પરિપથમાં એક ગૂંચળામાં આ L આપ્યો છે ભાઈ, આ સમય આપ્યો છે Δt. વિદ્યુત પ્રવાહ ફેરફાર થાય છે 10 થી 40. ફેરફાર di કેટલો થયો? 30 એમ્પિયરનો ફેરફાર. કેટલો થયો?
30 એમ્પિયર. તો બીજા ગૂંચળામાં પ્રેરિત EMF હમણાં કીધું એ એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ L di/dt. બરાબર, સિમ્પલ. L આપી દીધા છે 0.3, di આપણે 30 મેળવી લીધા છે, dt કેટલા છે 0.01. આનું સાદુરૂપ આપતા આપણે કેટલો જવાબ મળશે? આનું અહીંયા એક તો 73 થઈ જશે, બરાબર, એટલે 900 જેવું આવશે. આ 2 પોઈન્ટ કાઢશો એટલે 900. બી ઓપ્શન આવે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમાંતર પાટાઓ, આ બે સમાંતર પાટાઓ છે ભાઈ, બે સમાંતર પાટાઓ છે. અહીંયા બે સમાંતર પાટાઓ. L લંબાઈનો આ વાહક છે, એક L લંબાઈનો વાહક સળિયો સરકાવવા માટે મુક્ત છે. તેથી આ પાટાના બે અવરોધો છે, બે છેડાઓ વચ્ચે R1 અને R2 બે અવરોધો જોડેલા. ચુંબકીય ક્ષેત્ર બી પાનાની અંદર છે. આ એવું બતાવે છે, આ ક્રોસ બતાવે છે. ક્રોસ એવું બતાવે છે કે ચુંબકીય ક્ષેત્ર પાનાની અંદર છે. તો બાહ્ય અસર કરતી વસ્તુ સળિયાને ડાબી બાજુ અચળ વેગ v થી ગતિ કરાવે. તો R1 અને R2 માં વહેતો પ્રવાહ સિમ્પલ. આમ જાય છે તો આમાં ક્ષેત્રફળ વધે. ક્ષેત્રફળ વધે એટલે ફ્લક્સ વધે. વધે ગમતું નથી તો વિરુદ્ધ દિશામાં પોતાનું બનાવશે. વિરુદ્ધ દિશામાં બનાવવું હોય તો અંગૂઠો બહાર, તો એમાં કઈ દિશામાં પ્રવાહ વહેશે? આ I2 વાળામાં કહીએ, એમાં I2 વાળામાં પ્રવાહ જે છે એ વિષમઘડી દિશા. હવે આમાં ક્ષેત્રફળ ઘટે છે, આમ એરો આમ છે એટલે ક્ષેત્રફળ ઘટે છે એટલે ફ્લક્સ ઘટે. ઘટી ગમતું નથી એટલે સમાન દિશામાં. અંદર ચુંબકીય ક્ષેત્ર છે ને અંદરની દિશામાં જ અંગૂઠો રાખીએ તો સમઘડી દિશા. એટલે I1 આપણને મળશે સમઘડી દિશામાં, જ્યારે I2 મળશે આપણે વિષમઘડી દિશામાં. ક્લિયર? ચુંબકીય ક્ષેત્રની ફ્લક્સ ઘનતા જોજો, ચુંબકીય ક્ષેત્રની ફ્લક્સ ઘનતા ફાઈ બરાબર BA. તો ફ્લક્સ ઘનતા એટલે ફાઈના છેદમાં A, એટલે એ ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રની ફ્લક્સ ઘનતા એટલે વેબર પર મીટર સ્ક્વેર. ફ્લક્સના છેદમાં ક્ષેત્રફળ થયું વેબર પર મીટર સ્ક્વેર. રેડી? ત્યારબાદ 20 સેન્ટીમીટર વ્યાસવાળી રિંગનો અવરોધ આપી દીધો છે. અહીંયા વ્યાસ આપેલો છે D, અહીંયા અવરોધ કેપિટલ R આપેલો છે. એ ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે ગોઠવેલી સ્થિતિમાંથી ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવવામાં આવે તો રિંગમાં પ્રેરિત વીજભાર હમણાં કીધું તો એ જ સૂત્ર આપણે ડેલ્ટા ક્યુ વાળું. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું? ડેલ્ટા ફાઈના છેદમાં R કે નહીં? ફ્લક્સનો ફેરફાર આપણે શોધવાનો છે. ફ્લક્સનો ફેરફાર એટલે ડી આપેલા છે, એ આપેલા છે, સમાંતર ગોઠવાય છે એટલે થીટા બદલાય છે લંબ રૂપેથી એટલે કોસ 90 0 થશે એટલે એક ફ્લક્સ 0 થશે. તો સીધું જ મૂકી શકીએ BA છેદમાં R. તો BA ની જગ્યાએ શું મૂકશું? વર્તુળાકાર રિંગ છે, રિંગ કીધી પાઈ R સ્ક્વેર છેદમાં R. આનું સાદુરૂપ આપીએ આપણું કામ થઈ જશે. બી કેટલા છે? 2 ટેસ્લા. પાઈ કેટલા છે? 3.14. પાઈમાં જ રાખવાના છે, પાઈમાં રાખવાના છે, એમને રાખો 2 પાઈ. આર ની જગ્યાએ કેટલા મૂકશું? 20 સેન્ટીમીટર છે વ્યાસ, એના અડધા 10 સેન્ટીમીટર, 10 એટલે 0.1 નો સ્ક્વેર. અવરોધ આર આપ્યો છે, હા કેટલો? 0.01 આપેલો. રેડી? તો શું જવાબ આવશે? આ કેન્સલ થઈ જશે. 0.01 કેન્સલ થઈ જશે. તો શું હોય તા? 2 પાઈ જ વધે છે. ઓપ્શન 2 પાઈ કુલમ. નેક્સ્ટ પ્રશ્ન. ધાતુની પ્લેટમાંથી બનાવેલ લોલક ચુંબકના બે ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં દોલિત કરાવવા માટે તેનો કંપવિસ્તાર ઘટતો જાય કે અવમંદિત દોલનો કરે. ચુંબકીય ક્ષેત્ર બદલાય એ એને ગમતું નથી, અંદર એડી કરંટ ઉત્પન્ન થાય અને એ અવમંદિત દોલનો કરે. યુવી કિરણો લાંબા સમય સુધી ચામડી પર મેલેનિન નામનો રોગ ઉત્પન્ન કરે. સ્ફટિકમય રચના જોવા માટે એક્સરે નો ઉપયોગ થાય. એક્સ કિરણો ક્રિસ્ટલ બંધારણ જોવા માટે ઉપયોગ થાય છે. વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર, વિકિરણની તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ ρc, સ્ટીરો ઉપરથી પણ યાદ રાખી શકો, I ઇઝ ઇક્વલ ટુ U/AT. ઉર્જાનું પારિમાણિક સૂત્ર તમને ખબર છે M1L2T-2 ભાઈ.
ક્ષેત્રફળનું L2 અને સમયનું T. આનું સાદુરૂપ આપીએ તો M1 L2 ટુ ગયા T1 ઉપર જાય T-3 M1 T-3 ગોતો M1 T-3 એ ઓપ્શન આવે છે ભાઈ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા આઈઆઈપી છે અને વેગ સી આપ્યો છે. તો ઉર્જા ઘનતા હમણાં કીધું એમ I ઇઝ ઇક્વલ ટુ સી રો, તો રો ઇઝ ઇક્વલ ટુ I અપોન સી. I આપી દીધા છે 0.02 છે સાહેબ. આ 3 ગુણ્યા 10⁸ છે. 3 ગુણ્યા 10⁸ છે. તો કેટલો જવાબ આવશે? આનું સાદુરૂપ આપશો એટલે 0.02 ભાગ્યા 3 કરશો એટલે લગભગ આ જવાબ આવશે. 8 ઉપર જશે એટલે માઇનસ થશે. 6.67 ગુણ્યા 10⁻11 આવશે. બરાબર છે? 6.67 ગુણ્યા 10⁻11, કેમ કે 3/2 થાય તો 1.5 આવે. 2/3 છે એટલે 6.67 આવવાના છે. 8 ઉપર જવાના એટલે માઇનસ જ આવશે. આ પ્લસ વાળા તો આવશે નહીં. એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપ્યું છે. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપ્યું છે. તો વિકિરણ દબાણ શોધવાનું, ખાસ યાદ રાખવાનું. વિકિરણ દબાણ એટલે શોધવાનું શું છે? ઉર્જા ઘનતા. કેમ કે ઉર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર અને વિકિરણ દબાણનું પારિમાણિક સૂત્ર સરખું હોય. તો ઉર્જા ઘનતા શોધવી છે તો 1/2 એપ્સિલન 0 E0². કોની? વિકિરણની ઉર્જા ઘનતા માટે. E0 તો તમારી પાસે છે, અહીંયાથી મહત્તમ કિંમત 10 લઈ લેવાની. બાકી આપણું કામ થઈ ગયું. એપ્સિલન 0 ની કિંમત છે 8.85 ગુણ્યા 10⁻12 અને E0 છે 10, એનો સ્ક્વેર કરી નાખીએ. આનું સાદુરૂપ આપીએ એટલે 10⁻2 એટલે 12 માંથી 2 જાય એટલે 10⁻10 અહીંયા વધશે અને અહીંયા 4.4 સમથિંગ થઈ જાય છે. 4.4 સમથિંગ ગુણ્યા 10⁻10 પાસ્કલ. જો પાસ્કલ, બરાબર. એટલે આ જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 266 માં શું કીધું? સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપ્યું છે. તો મહત્તમ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તમને ખબર છે ભાઈ, E0/B0 બરાબર C. E0 ના છેદમાં B0 બરાબર C. ખાલી વિદ્યુત ક્ષેત્ર જાણતા હોય તો ચુંબકીય ક્ષેત્ર મળે, ચુંબકીય ક્ષેત્ર જાણતા હોય વિદ્યુત ક્ષેત્ર મળે, ચુંબકીય ક્ષેત્ર જાણીએ છીએ એટલે વિદ્યુત ક્ષેત્ર મળી જાય. C ની કિંમત તો આપણે ખબર જ છે, 3 ગુણ્યા 10⁻3 ન આપેલી હોય તો પણ યાદ રાખવાની છે. E0 એટલે આગળનું મહત્તમ મૂલ્ય છે તે 200. તો 3 દુ 6 ગુણ્યા અહીંયા 10⁸ હોય, 6 ગુણ્યા કેટલી થઈ જશે? 10⁻10. 6 ગુણ્યા 10⁻10 ગોતવાની છે. 8 છે. 3 ગુણ્યા 10⁻8 6 ગુણ્યા 10. અહીંયા માઇક્રો છે ભાઈ, માઇક્રો આપ્યા છે એટલે અહીંયા 10⁻6 બીજા મૂકવાના. 10⁻6 10 માંથી 6 જાય એટલે 10⁻+4 વધશે એટલે 6 ગુણ્યા 10⁴. 6 ગુણ્યા 10⁴ ઓપ્શન બી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 1.5 વક્રી ભવનાંક ધરાવતા માધ્યમના ડાયલેક્ટ્રિક અચળાંક 2 હોય તો આ માધ્યમની પરમિએબિલિટી, ડાયલેક્ટ્રિક અચળાંક આ n આપ્યા છે. આ શું છે? ડાયલેક્ટ્રિક અચળાંક કેપિટલ K છે. પરમિએબિલિટી શોધવાના છે. તો તમને ખબર હોય તો n નું સૂત્ર છે √μr એપ્સિલન r એટલે ડાયલેક્ટ્રિક K પણ કહેવાય. તો n આપ્યા છે 1.5. અહીંયા μr શોધી લે એટલે આપણું કામ થઈ જાય, કેમ કે μ0 તો આપેલા છે. μr ને કહેવાય μ/μ. એપ્સિલન r આપ્યા છે, k કેટલા આપ્યા છે? 2. બંને બાજુ વર્ગ કરીએ તો અહીંયા થઈ જશે 2.25. બરાબર, 2.25. અહીંયા થઈ જશે μ ના છેદમાં μ0 તો આપેલા છે, એ આ બાજુ ગુણાકારમાં લઈ આવે. આ બાજુ ગુણાકારમાં લઈ આવે તો શું થઈ જશે? 4π ગુણ્યા 10⁻7 અને અહીંયા 2 નો 2 જ રહેશે. અહીંયા 2 જાય તો અહીંયા 2π વધતા. 2 દુ 4, 4.5 પાઈ, 4.5 પાઈ, 4.5 પાઈ ગુણ્યા 10⁻7. એક જ ઓપ્શન. બરાબર. નેક્સ્ટ જોઈએ. પેન ચેન્જ કરી નાખીએ, પ્રશ્ન બદલાય છે. હવાનો ડાયલેક્ટ્રિક અચળાંક કે આપ્યો છે. તો હવામાં પ્રસરતા વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ a ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર પર સેકન્ડ હોય. એ કેટલા? ઝડપ આપી છે, એ આપ્યા છે ડાયલેક્ટ્રિક હવામાં પ્રસરતા વિદ્યુત b આપી છે. આપણે શોધવાના છે
તો તમને ખબર હોય તો ડાયલેક્ટ્રિક અચળાંક આપેલો છે એટલે અહીંયા શૂન્યાવકાશનો ડાયલેક્ટ્રિક અચળાંક 1 હોય, શૂન્યાવકાશનો ડાયલેક્ટ્રિક અચળાંક 1 હોય તો ઝડપ જે છે એ 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય, પણ સેન્ટીમીટરમાં 3 × 10⁻10 સેન્ટીમીટર પર સેકન્ડ હોય. એટલું ક્લિયર થયું? આ રીતનું હોય. ક્યારે ભાઈ એ બરાબર 1 હોય, 1.005 છે તો 3 કરતાં થોડીક ઝડપ તો ઓછી હશે. ઝડપ ઓછી છે એટલે આ તો કેન્સલ જ છે, આ પણ કેન્સલ છે, 3 કરતાં ઓછી. તો 2.5 આટલી બધી ઓછી ન હોય તો 2.8 જે છે એ જવાબ થશે. નહીતર શું કરવાનું છે? આ n શોધી લેવાનું. અહીંયા તમારી પાસે આ જ રીતે એપ્સિલન આર ની કિંમત છે 1.005, મ્યુ આર 1 લઈ લેવાના અને n શોધી લેવાના. એ n શોધી લ્યો પછી તમારે c/n કરો એટલે ઝડપ મળી. બરાબર? બે વિજાતીય વિદ્યુત ભારિત કણો મુક્ત અવકાશમાં તેમના મધ્યમાન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝ આવૃત્તિથી દોલન કરે છે. દોલન કરે છે. તેમને અનુરૂપ ઉત્પન્ન થયેલા વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ આવૃત્તિ એટલી ને એટલી હોય. તરંગ લંબાઈ લેમ્બડા c/f કે નહીં? ડી કેટલા છે ભાઈ? 3 × 10⁸ છે. એફ કેટલા આપ્યા છે? 9 ઉપર જાય તો માઇનસ થાય, 0.3 મીટરની તરંગ લંબાઈ ઉત્પન્ન થાય. 0.3 મીટર થઈ ગયું. 0.3 મીટર. ક્લિયર? આવૃત્તિ એટલી ને એટલી આવૃત્તિના તરંગો થાય. અહીંયા છે તરંગ લંબાઈ. નેક્સ્ટ એપ્સિલન આર આપ્યા છે, મ્યુ આર આપ્યા ધરાવતા માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગ ગતિ કરે છે. તો આ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ હમણાં જ કીધું એમ v = n. તો c n ની જગ્યાએ શું મૂકી? રૂટ ઓફ મ્યુ આર એપ્સિલન આર. એ બંને આપ્યા છે તો c ની કિંમત છે 3 × 10⁸ મીટર. બરાબર? છેદમાં શું છે? રૂટ ઓફ 1.3 × 2.14 વર્ગમૂળ કરો. 1.3 × 2.14 કરશો એટલે 1.66 આવશે. 3/1.66 કરશો એટલે 1.8 આવશે. ગુણ્યા 10⁸ છે. ઓપ્શન આવશે બી. નેક્સ્ટ એકબીજા સાથે સંલગ્ન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કંપવિસ્તાર સંબંધ હમણાં આવી ગયું. E/B0 બરાબર C. આ સંબંધ થાય કેમ કે E0/B0 બરાબર C બંધ બેસવું જોઈએ. મુક્ત અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રની સદિશ y વિદ્યુત ક્ષેત્ર E છે એ y દિશામાં છે, ચુંબકીય ક્ષેત્રનો સદિશ z દિશામાં છે. તો તમને ખબર છે E×B છે ને E પ્રસરણની દિશા બતાવે. તો E એટલે શું થયું? આ J કેરેટ થયું અને B એટલે શું થયું? K કેરેટ. J×K. J×K એટલે I કેરેટ મળવું જોઈએ. તો J×K એટલે I કેરેટ મળવું. પણ અહીંયા એવું નથી, વિકલ્પ કંઈક જુદા છે. E×B એટલે અહીંયા થશે I કેરેટ. I કેરેટ ડોટ ઈ તો શું કઈ દિશામાં છે? J કેરેટ છે. ઈ ડોટ J0 થાય. આ ખોટો છે, સાચો નથી. આ E×B છે એ I કેરેટ. ડોટ B શું છે? તો કે K કેરેટ છે. ડોટ K કેરેટ એ 0 થાય. I ખોટો છે. આ I કેરેટ છે. ડોટ K કેરેટ. I અને K લંબ હોય. cos 0. રેડી? નેક્સ્ટ પ્રશ્ન. એક માધ્યમમાં પરગામી સમતલ વિદ્યુત તરંગ કે તરંગ આપેલું છે મિત્રો. માધ્યમનો વક્રી પૂર્ણાંક શોધવાનો છે. આ તરંગ સમીકરણ પરથી આપણે માધ્યમનો તો કેવી રીતે શોધીશું? અહીંયા ઓમેગા છે, આ કે અને અહીંયા ઈ. તો એના ઉપરથી આપણે માધ્યમનો વક્રી પૂર્ણાંક શોધવો. તો v બરાબર શું થાય? v બરાબર તમને ખબર આપણી પાસે છે છેદમાં 4. 6/4 કેટલા થશે?
v મળી ગયા. હવે સિમ્પલ n ઇઝ ઇક્વલ ટુ અપોન v. e છે 3 ગુણ્યા 10 ની 8. અહીંયા v છે 1.5 10 ની 8. દોઢ દુ એટલે 2. શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ. શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ શું? તો કે વિકિરણ ઉદ્ગમ પર આધાર રાખતી નથી. રેડિયો તરંગો જતા જે છે ગામા વર્ણપટમાં બધા ગાળા માટે. શૂન્યાવકાશમાં બધી જ તરંગ લંબાઈ છે, કેમ કે બધી તરંગ લંબાઈ આપણે બરાબર 3 ગુણ્યા 10 ની 8 મીટર. ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા વડે ઉત્પન્ન થઈ શકે છે. ચુંબકીય ક્ષેત્ર ગતિમાન વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થાય. બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે થાય એટલે થાય એ વડે ઉત્પન્ન થાય છે. ચુંબકત્વ માટે ગોસનો નિયમ તમને ખબર છે. ગોસનો નિયમ ક્ષેત્ર માટે હોય એટલે આ કે આ ક્ષેત્ર છે ચુંબકીય ફ્લક્સ માટે શૂન્ય છે. નેટ ફ્લક્સ શૂન્ય, ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી. એમની માહિતી પણ ગોસનો નિયમ. ભારતમાં એસી આવૃત્તિ જે છે એ 50 હર્ટ્ઝ છે. ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં પામે છે હોય છે કેપેસિટી ક્ષેત્ર હોય છે. તો સુરેખ વાહક તારનું આત્મપ્રેરકત્વ. સુરેખ વાહક તાર છે એને કોઈ આટા હોતા નથી. આટાની સંખ્યા 0 છે. એનું પ્રેરકત્વ જે છે એ બરાબર આત્મપ્રેરકત્વ ઇન્ડક્ટન્સ છે એ બે ઇન્ડક્ટરોને સમાંતરમાં જોડતા પરિણામી આત્મપ્રેરકત્વ. સમાંતરમાં જોડીએ ઇન્ડક્ટરને તો સમાંતરમાં જોડીએ, સમાંતરમાં અવરોધ જેવું સૂત્ર હોય તો L1 L2 છેદમાં L1 પ્લસ L2 આવું સમાંતર થાય. એનું રિઝલ્ટ આપ્યું છે એને 2. અને શ્રેણીમાં જોડતા L1 પ્લસ L2 બરાબર છે 10. તો આ L1 પ્લસ L2 10 છે એને આપણે અહીંયા 10 જગ્યાએ મૂકી દઈએ તો 10 નો ગુણાકાર 2.4 સાથે થાય તો 24 બરાબર L1 L2. તો ગુણાકાર એવો આવવો જોઈએ જે 24 હોય અને સરવાળો 10 થાય તો 6 ચોક 24. તો આત્મપ્રેરકત્વનો એક 6 છે, એક 4 છે. એનો તફાવત શોધવાનો. 3 4 નો તફાવત શું થાય? 2. એનો તફાવત પૂછેલો છે. તફાવત બરાબર. નેક્સ્ટ પ્રશ્ન. એક એસી એલઆર ની ઘટના વખતે મહત્તમ પ્રવાહ એટલે કે કંપ વિસ્તાર મહત્તમ હોય છે, જ્યારે ઇમ્પિડન્સ નું જે છે એ કેટલું હોય છે? આર જેટલું. એક્સી બરાબર એક્સએલ થઈ જાય અને અપરાધની સ્થિતિ. નેક્સ્ટ. એલસીઆર પરિપથમાં એસી પ્રાપ્તિ કોણીય આવૃત્તિ ઘટાડતા કેપેસિટિવ રિએક્ટન્સ એક્સી કહેવાય. એક્સી કહેવાય 1 ઓમેગા સી અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સને ઓમેગા એલ કહેવાય. ઓમેગા ઘટે તો છેદ ઘટે તો આ વધે અને ઓમેગા ઘટે તો આ ઘટે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઘટે ઘટે ઓપ્શન પસંદ. એલઆર પરિપથમાં કેપેસિટન્સ મૂલ્ય C થી C/4 કરવામાં. અનુનાદ આવૃત્તિ માટે ઇન્ડક્ટન્સનું મૂલ્ય L થી કેટલું કરવું પડે? એલસી પરિપથ પહેલા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√L છે. હવે આપણે ઓમેગા એટલા ને એટલા રાખવા છે. નવું કેપેસિટન્સ કરવાનું છે C/4. L કેટલા કરવા પડે? 4L કરવા પડે તો જ LC રહે. 4L કેટલા કરવા પડે? 4L તો જ ઓમેગા બે સરખો જળવાઈ રહે. ઓમેગા સી નો એક તમને ખબર છે 1/ωc નો ઓહમ, તો ઓમેગા સી નો થશે મો થશે. 1/ωc ને XC એટલે અવરોધ. ખાલી જગ્યા સમયનું પરિમાણ આ યાદ રાખવાનું છે ખાસ. XL બરાબર ઓમેગા L. XL ને R કહી દો અને કહી દો 2π/T L. T ને કરતા કરો તો આ L/R જે છે એ સમય. એવી જ રીતે XC બરાબર 1/ωc કે નહીં, તો XC ને R કહી દો. આને કહી 2π/T. T ઉપર જાય, T નીચે આવે, C આ બાજુ આવે, T બરાબર RC. આ બંને યાદ રાખવાના છે. RC ને પણ સમયનું પરિમાણ અને T બરાબર અહીંયા
એલ અપોન આર ને પણ સમયનું અહીંયા જે પ્રશ્ન પૂછ્યો એલ અપોન આર વાળો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એક વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર ડીસી I બરાબર 6 સાઇન ઓમેગા ટી ના એસી નો પરિણામી આરએમએસ પ્રવાહ. તો સિમ્પલ, I બરાબર પેલા 8 કરવાના પ્લસ કરવાના 6 સાઇન ઓમેગા ટી. આરએમએસ શોધવાની, બે બાજુ કરવાનો વર્ગ, આ બાજુ વર્ગ કરો 64, આ બાજુ વર્ગ કરો 64, 2 ગુણ્યા મધ્યમ પદ ગુણ્યા અંતિમ 12 અઠા 96 ડાયરેક્ટ કરી નાખો સાઇન ઓમેગા ટી અને પ્લસ 36 સાઇન સ્ક્વેર ઓમેગા વર્ગ કર્યું. હવે સરેરાશ લેવાની છે, બંને બાજુ સરેરાશ લઈએ પછી વર્ગમૂળ કરશું. તો આની સરેરાશ 64 જ થશે. સાઇન નો સ્ક્વેર નથી એટલે એની સરેરાશ 0 થઈ જશે. આ 36 સાઇન સ્ક્વેર ઓમેગા ટી, તો 36 સાઇન સ્ક્વેર ઓમેગા ટી ની સરેરાશ એક. તો અહીંયા મળ્યા 64 પ્લસ 18 મળ્યા 64 પ્લસ 18 બરાબર. તો હવે આની વર્ગની સરેરાશનું વર્ગ કરી નાખ, વર્ગમૂળ લઈ લઈએ એટલે આરએમએસ મળે. આરએમએસ આ આરએમએસ 64 18 કેટલા 82. 82 નું વર્ગમૂળ નજીકનું કઈ સંખ્યા 9. 81 9 છે. 82 નું 9 એમ્પિયર જવાબ. 220 વોલ્ટ એસી સપ્લાય વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. આ આરએમએસ કેપિટલ વી આરએમએસ ને સ્મોલ વીએમ શોધવાના. વીએમ ઇઝ √2 વી આરએમએસ. આને ગુણ્યા √2 કરો એટલે વોલ્ટેજ 300 આવશે. તત્કાલીન પ્રવાહ આઈ આપ્યો છે ભાઈ, એમ્પિયર વડે રજૂ કરેલ છે. તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય આરએમએસ મૂલ્ય શોધવા માટે સિમ્પલ, અહીંયા આ જે છે તમારો આઈએમ છે, એને ભાગ્યા √2 કરો, 4 ભાગ્યા √2 કરી નાખો, 2 √2 વધે, એ આપણો આરએમએસ થઈ ગયો. એસી જનરેટરમાં ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિ તફાવત આપ્યો છે. તો ટી સમય સેકન્ડમાં છે. તો વોલ્ટેજની આવૃત્તિ આની પાસે હોય, ને કહેવાય 2πf બરાબર. તો ઓમેગા છે 120, તો આપણે 2π શોધવાના છે. એને ભાગાકારમાં લઈએ તો 60 ના પાય એટલે 14 બરાબર. 30 60 એટલે 19. નેક્સ્ટ, સાધકથી તમારા ઘર સુધી પાવર આવતી પાવર લાઈનમાં તાર જે તારમાં પસાર થતો સરેરાશ પ્રવાહ શૂન્ય. સરેરાશ પ્રવાહ શૂન્ય કરંટનો એટલે તો આરએમએસ શૂન્ય. સરેરાશ વોલ્ટેજ 220 વોલ્ટ હોય ના, 11 કેવી હોય, પછી 66 કેવી, આગળ ઘરમાં પહોંચે પછી 220 સરેરાશ નો હોય, આરએમએસ. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત ના બાકી લાગુ પડતું. જ્યારે કેપેસિટરને 220 વોલ્ટ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે બે પ્લેટ વચ્ચેનો મહત્તમ વોલ્ટેજ 220 હોય ના. પ્રવાહ તથા લાગુ પાડેલ વોલ્ટેજ સમાન કડામાં હોય. પ્લેટો પરનો વીજભાર અને વોલ્ટેજ સમાન કડામાં હોય. વીજભાર સમાન કડામાં હોય. કેમ કે વીજભાર ચાર્જ થવાની સ્થિતિ છે ને વોલ્ટેજ ઉપર આધાર રાખે. જોજો, કેપેસિટર માટે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત π/2 હોય. વીજભાર એટલે V = KQ/R. જે વીજભાર વધશે તો એટલે વીજભાર અને વોલ્ટેજ વચ્ચેનો કડા સમાન કડા બરાબર. નેક્સ્ટ, પરિપથ પ્રવૃત્તિમાં વધારો થાય ત્યાં પરિપથમાં વહેતો પ્રવાહ પ્રથમ વધે, વધારો થાય ત્યાં પ્રવાહ પ્રથમ વધે છે અને પછી ઘટે છે. આ પરિપથમાં કયા ઘટકોના જોડાણની સંભાવના સૌથી વધારો થાય તે I
I ઇઝ ઇક્વલ ટુ V અપોન XL અને XC કરીએ. XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L, C ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા C. તો આવૃત્તિ વધે XL વધે, XL વધે તો પ્રવાહ ઘટે. ઇન્ડક્ટર પહેલા શું કીધું છે? આવૃત્તિ વધારતા પહેલા વધે શબ્દ, તો ઓમેગા વધે તો ઘટે, XC ઘટે તો પ્રવાહ વધે. ઇન્ડક્ટર પ્રવાહ વધારવો હોય તો પહેલા કેપેસિટર, શબ્દ કેપેસિટર, પછી ઘટાડવો હોય તો ઇન્ડક્ટર હશે. તો કેપેસિટર અને ઇન્ડક્ટર વધે ઘટે છે. તો ઇન્ડક્ટર અને બરાબર. આંતરિક અવરોધ આરજી અને આંતરિક રિએક્ટન્સ XG ધરાવતું એક એસી જનરેટર. આ જનરેટરનો ઉપયોગ નિષ્ક્રિય અવરોધ આરજી અને પાવર સપ્લાય કરવા માટે થાય છે. જનરેટર વડે લોડ અવરોધને મહત્તમ પાવર સપ્લાય કરવા માટે એક્સેલનું મૂલ્ય રિએક્ટન્સ એક્સેલને વાપરવાનું. એક્સેલનું મૂલ્ય ખાલી જગ્યા જેટલું. અહીંયા મહત્તમ પાવર માટે તમે એવું કરી શકો, કાલ્પનિક ભાગ શૂન્ય થાય. તો કાલ્પનિક ભાગ શૂન્ય થાય તો એક્સેલ જ શૂન્ય રાખી દો, એક્સેલ શૂન્ય રાખી દો તો પાવર વ્યય જે છે એ મહત્તમ થાય અનુનાદની. બરાબર છે, માત્ર અવરોધ જેવું. અને બીજું એકી લાગુ પડતું. નેક્સ્ટ 50 હર્ટ્ઝ એસી પરિપથમાં આરએમએસ પ્રવાહ. આ આરએમએસ પ્રવાહ કેપિટલ આઈ આપેલો, પ્રવાહનું મૂલ્ય થયા બાદ સ્મોલ ટી આપી દીધું, પછી પ્રવાહનું મૂલ્ય થાય. સિમ્પલ ભાઈ. I ઇઝ ઇક્વલ ટુ IM ને શું આરએમએસ આપ્યો છે √2 I આરએમએસ 5 છે, આ IM મળ્યા. સાઇન ઓમેગા ને કહેવાય અને 2π upon T, 2π f જ કહી દે અને 2π f mf. તો આવૃત્તિ f આપણી પાસે એટલે આપણે ઓમેગા ને કહી દઈએ 2π f અને ટી આપણી પાસે છે. બરાબર, ટી આપણી પાસે. તો √2 થાય સ્મોલ આઈ છે. બરાબર. સાઇન તો અહીંયા 2π એફની જગ્યાએ 50 છેદમાં કેટલા વધ્યા? 50 દુ 100 ગયા એટલે π/3 સાઇન √3/2 એક √2 જાય 5 √3/2 વધે 5 √2. ઓપ્શન એક સમતલમાં વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં પ્રસરણ દિશા ઝેડ અક્ષ આપી છે. આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ છે. તો તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ જ કરવાના છે 3 × 10⁸ છેદમાં f3 મેગાના 10⁶. 3 ગયા કેટલા વધશે? 10 એટલે 100 મીટર એટલે 100. શૂન્યાવકાશમાં રહેલા હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર આપ્યો છે. કંપવિસ્તાર B0 આપ્યા, E0 શોધવાના છે મિત્રો. E0 ના છેદમાં B0 બરાબર C કે નહીં? તો E0 બરાબર શું થઈ જાય? C એટલે 3 × 10⁸ અને B0 510 નેનો હોય એટલે 10⁻⁹. આનો ગુણાકાર કરીને સાદુરૂપ આપો. બેસિક સર્જરીમાં કયા તરંગો વપરાય છે ભાઈ? અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી. બરાબર. નીચેનામાંથી કયું જૂથ વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ વધતા ક્રમમાં આવે છે? વધતા RMI VUXG, RMI VUXG. રેડિયો તરંગો, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, વિઝિબલ એટલે કે દ્રશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ. અહીંયા જાનીવાલી પીનારા હોય, રાતાની બાજુમાં ઇન્ફ્રારેડ હોય, જાંબલીની બાજુમાં પારજાંબલી એટલે કે વાયોલેટની બાજુમાં અલ્ટ્રાવાયોલેટ હોય. આ એક્સરે ગામા. આમ જઈએ તો આવૃત્તિ જે છે વધે, આવૃત્તિ ન્યૂ વધે, લેમ્બડા ઘટે. તો આપણે શું કીધું છે? આવૃત્તિ વધતા ક્રમમાં કીધી. આ ક્રમ ગોતો. માઇક્રો આગળ, માઇક્રો પારજાંબલી કિરણો
અને એક્સરે આ ક્રમ બરાબર છે. રેડિયો દ્રશ્ય પારક, પારક તો પાછળ નહીં ચાલે. ગામા, ગામા તો આગળ હાલશે જ નહીં, આ બે તો છે જ નહીં. નેક્સ્ટ, સંદેશા વ્યવહારમાં તથા રડારમાં માઇક્રો તરંગોનો કારણ કે તેમની તરંગ લંબાઈ ખૂબ જ ઓછી, તરંગ લંબાઈ વધારે હોય છે. એનું વિવર્તન જે છે એ વિવર્તન વધુ થાય, વધુ પ્રમાણમાં થાય, એના માટે વધુ પ્રમાણમાં તરંગ લંબાઈ વધારે હોય છે. બરાબર. એના 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતો આલ્ફા સ્થિર રહેલા યુરેનિયમ સાથે અથડામણ અનુભવે છે, એક પ્રકીર્ણન પામે છે. શોધવાનું Q બરાબર Q2 upon R સ્ક્વેર. ત્યાં આલ્ફા કણ કીધું છે અને યુરેનિયમ સાથે ન્યુક્લિયસ લેવા 9 ગુણ્યા 10 ની 9 ઘાત આપી દઉં છું. Q1 એટલે આલ્ફા કણ એટલે 2E. યુરેનિયમ એટલે ન્યુક્લિયસ 92 235 36 હોય 235 92 ધન વિદ્યુત ધ્યાનમાં લેવા 92 આલ્ફાના Q2 એટલે 92 છેદમાં R સ્ક્વેર નહીં આવે છે, R ને કરતા કર્યા, આ U છેદમાં આવ્યા 5 મેગાના 10 ની 6 ઘાત ઇલેક્ટ્રોન એક 6 ગુણ્યા એટલે એક ઈ ઉડી જાય. સાદરૂપ તમારે આપવાનું છે. હાઇડ્રોજન પરમાણુની nમી કક્ષામાં ઇલેક્ટ્રોન રેખીય વેગ, nમી કક્ષામાં રેખીય વેગ છે ને n માં ભાગનો થઈ જાય. નીચેનામાંથી કોના સમપ્રમાણમાં n માં ભાગનો થઈ જાય? બરાબર. હાઇડ્રોજન પરમાણુની આયોનાઇઝેશન ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન. પરમાણુની આયોનાઇઝેશન કેટલી? હાઇડ્રોજનની ઉર્જા E માઇનસ Z સ્ક્વેર અપોન n સ્ક્વેર. હાઇડ્રોજન માટે એક લઈએ તો હિલિયમ માટે Z જે 2 થશે, એનો વર્ગ 4 થશે, તો 52 એટલે 54.4 ઇલેક્ટ્રોન. બરાબર. રુધરફર્ડના આલ્ફા પ્રકીર્ણન પ્રયોગમાં X પ્રકીર્ણન એક પેરામીટર B બરાબર 0 હોય ત્યારે તમને આ આલ્ફા કણ જાતો હોય તો ન્યુક્લિયસ સાથે થાય, તરત પાછો આવે તો એ પ્રકીર્ણન 180. હાઇડ્રોજન પરમાણુમાં ધરા સ્થિતિ ઇલેક્ટ્રોનની કક્ષામાં હોય તો ગતિ ઉર્જા જે છે કુલ ઉર્જા કરતા કુલ ઉર્જા જેટલી જ મૂલ્ય હોય પણ કુલ ઉર્જા માઇનસ પ્લસમાં હોય તો અહીંયા સ્થિતિ ઉર્જા કીધી છે ને, સ્થિતિ ઉર્જા કીધી છે. તો સ્થિતિ ઉર્જા જે છે એ કેવી હોય છે? બમણી હોય છે. કોના કરતા? ગતિ ઉર્જા બમણી હોય, માઇનસમાં હોય. બરાબર. શું -2/2 ને આપણે કીધા છે તો 2/2 થઈ 2/2 ઓપ્શન 2/2 અહીં F છપાઈ ગયા છે 2/2. જો હાઇડ્રોજન પરમાણુની દ્વિતીય કક્ષામાં કોણીય વેગ બનેલ ક્ષેત્રો માટે દ્વિતીય કક્ષા કીધું upon 2π n h upon 2π બરાબર L. ચતુર્થ કક્ષામાં 4h upon 2π બરાબર કેટલા? L ડેશ કેટલા? તો અહીંયા 2 ગયા, h પાઈ ની જગ્યાએ L મૂકી દો તો L થઈ જશે 2L 2. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આની
પરમાણુ ઇલેક્ટ્રોનની પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને ધરા અવસ્થાની કક્ષાઓના ક્ષેત્રફળોનો ગુણો. ઉત્તેજિત અવસ્થા ધરા અવસ્થાની કક્ષાઓનો. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 2 કક્ષાની ત્રિજ્યા એટલે r2 સ્ક્વેર, ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર છેદમાં પાઈ તો કેન્સલ થઈ જવાના છે. ધરા અવસ્થાઓના r1 સ્ક્વેર, r2 સ્ક્વેર એટલે તમને ખબર છે ત્રિજ્યા જે છે એ પહેલી કક્ષા કરતા n સ્ક્વેર ગણી હોય, સ્ક્વેર ગણી પહેલી કક્ષાની ત્રિજ્યા r1 હોય 4r1 હોય, n સ્ક્વેર સ્ક્વેર છેદમાં અહીંયા 2 મૂકીએ તો 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 16 જે ઓપ્શન. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પરમાણુ ખાલી જગ્યા પ્રોટોન ખાલી જગ્યા B511 નું ન્યુક્લિયસ કેટલા પ્રોટોન ધરાવે છે? 5 પ્રોટોન અને કેટલા ન્યુટ્રોન ધરાવે છે? 13 માંથી 6 ન્યુટ્રોન પ્રોટોન, 6 ન્યુટ્રોન. આઇસોટોપ એટલે સમસ્થાનિક, સમસ્થાનિક ખાલી જગ્યા પ્રોટોનની સંખ્યા સમાન. નેક્સ્ટ આઇસોબાર, આઇસોબાર પરમાણુ ભાર એટલે ન્યુક્લિયોનની સંખ્યા. આઇસોટોન સમસ્થાનિક, આઇસોટોન ન્યુટ્રોન, આઇસોટોન ન્યુટ્રોનની સંખ્યા. આ કાર્બન 612 લખ્યું છે, 12 કાર્બન માટે આઇસોટોપ કોણ છે? આ આઇસોટોપ કહેવાય, આઇસોટોપ કહેવાય, આઇસોટોપ. આઇસોટોન કોણ છે? તો બાદબાકી કરતા 12 માં 6, 13 માં 7 જાય તો 6. આ ન્યુટ્રોન કહેવાય. આ જે છે એ 614 જે છે એ આઇસોટોપ છે. આઇસોટોન છે N713 આઇસોટોન છે. આઇસોબાર આની સાથે સરખામણી કરવા, આઇસોબાર પરમાણુ ભાર એટલે ઉપરનું સરખું તો એ છે B512. તો CNB ગોતો, પહેલો જ ઓપ્શન CNB. નેક્સ્ટ પ્રશ્ન લાગે છે ભૂલ લાગે છે. આમાંથી આટલા બાદ કરો, સરખા થાય એટલે આઇસોટોન એ જોડ આપી છે. ઉપર 198 છે, નીચે અહીં 79. આઇસોટોન બાદ બાકી સરખી થાય. એક એટોમિક માસ યુનિટ 1 U બરાબર 1.66 × 10⁻⁷ kg બરાબર. એક ન્યુક્લિયસની ત્રિજ્યા 3.6 ફર્મી છે તો પરમાણુ ભાર 3.6. r બરાબર r0 તૃતીયાંશ ઘાત થાય. આની જગ્યાએ 3.6 ફર્મી, r0 એટલે 1.2 ફર્મી, એની તૃતીયાંશ ફર્મી ગયા. 3.6 ભાગ્યા 1.2, 12 24 12 36 3 બરાબર 2 જોઈ છે. ઘન કરો, 3 નું ઘન રેડી જવાબ આવશે. નેક્સ્ટ ન્યુક્લિયસનો પરમાણુ દળાંક 4 અને સલ્ફરનો પરમાણુ હિલિયમના ખાલી જગ્યા પરમાણુ દળાંક આપ્યું છે કોની હિલિયમની કરતા ખાલી જગ્યા સલ્ફરની ત્રિજ્યાને RS કે RH R0 આનું AS નું ઘનમૂળ દળાંકનો બરાબર. આની કેટલી આપી? AS એટલે 32 છેદમાં 4 નું કરશું આપણે કરી નાખીએ. 32 છેદમાં 4 એટલે 8 32, 8 નું ઘનમૂળ 2 કરી નાખીએ, 2 થાય, 2 ગણી થાય બરાબર. આખાનું ઘનમૂળ આખાનું ઘન 28 પરમાણુ દળાંક વાળા ન્યુક્લિયસની લગભગ 28 પરમાણુ દળાંક ન્યુક્લિયસ આ જ રીતે 28 નું ઘન બરાબર
એટલે 3 છે. તો 28 નું ઘનમૂળ કાઢવાનું. તો 28 ઘનમૂળ 125 નું ઘનમૂળ 5 છે. 5 ની 5 ગુણ્યા AU 193 ન્યુક્લિયસ ત્રિજ્યા પર R બરાબર R0 1 અથવા ગુણ્યા ફર્મી. ફર્મી એટલે 10 ની -7. તો એ કરશો આ બેમાંથી ફર્મી લખ્યું છે 15 ફર્મી લખ્યું આ બેમાંથી ફર્મી ન લખ્યું હોય મીટર લખ્યું હોય તો 10 ની નેક્સ્ટ જોઈએ ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ ન્યુક્લિયર ઘનતા અચળ જ હોય 2.3 ગુણ્યા 10 હોય. ન્યુક્લિયર ફિશન એક પ્રક્રિયા દળ ક્ષતિ 0.3%. તો દળ બરાબર ડેલ્ટા એમસી ભાઈ બરાબર 1 કિલોગ્રામના 0.3% એને ભાગ્યા 100 ટકાવારી થઈ જાય 3 ગુણ્યા 10 ની 8 ઘાત વર્ગ કરો. તો અહીંયા શું કરીએ 10 ની -4 ઘાત કરી નાખીએ 3 ગુણ્યા 4 ઘાત કરી ગુણાકારમાં 9 ગુણ્યા 10 ની 16 ઘાત કરી બરાબર 9 તેરે 70 નહીં અને 16 માંથી 4 જાય એટલે 10 ની 12 ઘાત 12 ઘાત તો 0 ગુણ્યા 10 ની 14 ઘાત કહેવાય. આ 0.70 બરાબર પોઈન્ટ આપ્યો હોય તો પોઈન્ટ ન આપ્યો આ બંધ બેસતો આવે 2.7 ગુણ્યા 10. હાઇડ્રોજનના ન્યુક્લિયસ બંધન ઉર્જા બંધાયેલો જ નથી. એક્ટિવિટીનો એસઆઈ એકમ બેકવેરલ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થતા કયા કિરણો ક્ષેત્ર થતા નથી. બીટા વિચલિત થાય આલ્ફા વિચલિત થાય બીટા પ્લસ ધન વિદ્યુતતા છે એ ધન વિદ્યુત 1 કિલોગ્રામ કોલસાના દહનથી ખાલી જગ્યા ઉર્જા મળે. કિલોગ્રામ કોલસાથી 10 ની 7 ઘાત જૂલ ઉર્જા મળે જ્યારે એક યુરેનિયમ રેડિયો યુરેનિયમ તફાવત 10 ની 7 ઘાત બરાબર છે. નેક્સ્ટ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે 56 છે તો અહીં 92 કરવા છે તો 56 માં 36 થયેલા છે. સૂર્યમાં હાઇડ્રોજનના 4 ન્યુક્લિયસ ઉદ્ભવતી ઉર્જા જે છે ટોટલ 26.7. તારામાં ઉદ્ભવતી ઉર્જાનો સ્ત્રોત જે તાપ ન્યુક્લિયસ. નેક્સ્ટ એક એટોમિક માસ યુનિટ આટલી છે એ જૂલમાં કેટલી થાય તો એ કરવાની છે કરો એમ 66 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત મૂકવા. 8 માંથી જાય 16 19 ઘાત વધશે 10 ની ઘાત વધશે. આનો વર્ગ કરવાનો છે બહુ થઈ જશે 9 ગુણ્યા 16 જશે એટલે 10 ની -11 ઘાત વધશે. અહીંયા થઈ ગયા 9 ગુણ્યા 10. આનો 9 ગુણ્યા 9 ના ઘાત થશે 15 ની આજુ 10 ની 11 ઘાત કરો તો આ જવાબ 10 ઘાત વાળો 1. બરાબર. ચોક્કસ રંગના હવામાં 1 મિલીમીટરમાં 2000 તરંગો 1.25 વાળા માધ્યમ પ્રકાશની તરંગ લંબાઈ